આંગણવાડીઓને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડીઓમાં હવે નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કામગીરી થઈ રહી છે. આંગણવાડીઓમાં રમકડા સાથે શિક્ષણ પાપા પગલી યોજનાથી વધ્યું છે અને બાળકોમાં આત્મવિશ્વાસ પાપા પગલી યોજનાથી વધી રહ્યો છે. ગુજરાતના દાહોદ જિલ્લામાં સેંકડો આંગણવાડી કેન્દ્રો રાજ્ય સમર્થિત પહેલ પાપા પગલી દ્વારા પ્રારંભિક બાળપણના શિક્ષણને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે, જેનો શાબ્દિક અર્થ બાળકના પ્રથમ પગલાં તેઓ થાય છે. યુનિસેફ ઇન્ડિયાના ટેકનિકલ સપોર્ટ સાથે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આ કાર્યક્રમ 3 થી 6 વર્ષની વયના નાના બાળકોને શીખવા અને વધવાની રીતને બદલી રહ્યો છે. તો નવી શિક્ષણ નીતિ અંતર્ગત આંગણવાડીઓમાં રમકડા સાથે શિક્ષણ પાપા પગલી યોજનાથી વધી રહ્યો છે અને બાળકોમાં આત્મવિશ્વાસ તેનાથી વધી રહ્યો છે. તો પાપા પગલી યોજનાની શરૂઆત આ નવી પહેલ ગુજરાતના આ જિલ્લા દ્વારા કરવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાતની દાહોદમાં સેંકડો આંગણવાડી આવેલી છે. આ સેંકડો આંગણવાડી કેન્દ્રોમાં રાજ્ય સમર્થિત પહેલ પાપા પગલીનું પ્રારંભિક કરવામાં આવ્યું છે. પાપા પગલી દ્વારા પ્રારંભિક બાળપણના શિક્ષણને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી રહ્યા છે, જેનો શાબ્દિક અર્થ બાળકના પ્રથમ પગલાં તેઓ થાય છે. યુનિસેફ ઇન્ડિયાના ટેકનિકલ સપોર્ટ સાથે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આ કાર્યક્રમ 3 થી 6 વર્ષની વયના નાના બાળકોના શીખવા અને વધવાની રીતને બદલી રહ્યો છે. સરકાર દ્વારા સંચાલિત આંગણવાડીઓમાં પૂર્વ શાળા શિક્ષણને વધારવા માટે શરૂ કરાયેલ પાપા પગલી યોજના બાળકના જીવનના સૌથી રચનાત્મક વર્ષો દરમિયાન જ્ઞાનાત્મક અને ભાવનાત્મક વિકાસને મજબૂત બનાવવા માટે શિક્ષણને રમત સાથે સાંકળે છે. શિક્ષણ નિષ્ણાતો નોંધે છે કે 85% વધુ મગજનો વિકાસ 6 વર્ષની ઉંમર પહેલાં થાય છે, જે લાંબા ગાળાના શિક્ષણ પરિણામો માટે આ પ્રકારની પહેલને મહત્વપૂર્ણ બનાવે છે. તો દાહોદના જોરવાણી ગામના આંગણવાડી કેન્દ્રમાં બાળકો તેમની સવાર ઇન્ટરેક્ટિવ રમતો, વાર્તા અને મૂળભૂત સાક્ષરતા, સંખ્યાત્મકતા અને જીવન કૌશલ્ય શીખવવા માટે રચાયેલ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વિતાવે છે. આ અભિગમ ગોખણપટ્ટી વર્ગખંડની સૂચનાથી અલગ છે અને તેના બદલે જિજ્ઞાસા આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આંગણવાડી કાર્યકરોને ખાસ તાલીમ તે માટે આપવામાં આવી રહી છે, જેથી તેઓ આધુનિક શિક્ષણશાસ્ત્રના સાધનો અપનાવી શકે, જેમાં શૈક્ષણિક વિડીયોઝનો સમાવેશ પણ થાય છે, જેથી બાળકો તેમના પોતાના વિકાસમાં સક્રિય સહભાગી રહી શકે. અધિકારીઓ કહે છે કે અમે બાળકોની હાજરી, આત્મવિશ્વાસ અને શાળાની તૈયારીમાં સુધારો જોયો છે. એક જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે કાર્યક્રમની 3000થી વધુ આંગણવાડી કેન્દ્રો સુધી પહોંચ પર પ્રકાશ પાડ્યો હતો. આ પહેલનો હેતુ દાહોદના ડ્રોપઆઉટ દરને ઓછો કરવાનો પણ છે. નિષ્ણાતો રમત આધારિત શિક્ષણ અને બાળ સંભાળ સેવાઓનો આ સંકલનને અન્ય અવિકસિત જિલ્લાઓમાં પ્રતિકૃતિ માટે સંભવિત મોડેલ તરીકે જુએ છે. ગુજરાત તેની પ્રારંભિક શિક્ષણ નીતિઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સંરેખિત કરવા માટે આગળ વધી રહ્યું છે. દાહોદનો પ્રયોગ ગ્રામીણ શિક્ષણ નવીનતા આગામી પેઢીને કેવી રીતે આકાર આપી શકે છે તેની ઝલક આપી રહ્યું છે. તો ટૂંકમાં દાહોદમાં આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ગ્રામીણ શિક્ષણ નવીનતા આગામી પેઢીને આકાર આપવા માટેની ઝલક આપી રહ્યું છે અને આંગણવાડી કેન્દ્રો સુધી 3000થી પણ વધુ આંગણવાડી કેન્દ્રો સુધી પહોંચ પર પ્રકાશ પાડ્યો છે. આંગણવાડી કાર્યકરોને આ માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે. તેમાં શૈક્ષણિક વિડીયોઝનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ટૂંકમાં
આંગણવાડીઓને એક આધુનિક આંગણવાડી કેન્દ્રોમાં તત્પર કરવામાં આવી રહ્યા છે. ધન્યવાદ.